ગુડ મોર્નિંગ મિત્રો, મારું નામ છે નિખિલ ગોસ્વામી. મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. લાગશે વાલ પછી આવશે મજા. ગાઈસ હવે ઉઠ્યા છે તમારો ભાઈ, જાય છે નાવા હાટું. આ તો હવા નીકળું માથું દુખતું ને એવું કંટાળ આવે. ચલો મિત્રો, હું નાવા જાઉં, હટોટ પહોંચી નાહી લઈએ આપણે. પછી આપણે ચાય કરવાની છે. ચાય વગર તો આપણી જિંદગી બેકાર છે. પેલા આપણે નાહીએ, પછી આપણે ચાય પીએ. થોડા વ્યસ્ત રાખી દે ઘરે. नचले नचले जी भर के नचले. तेरा गम अगर न होता. ભગવાન મિત્ર એવો કંટાળ આવ્યો જિંદગીમાં. ક્યાં જાય કહો? ચલો ભાઈ મળીએ. મિત્રો આપણે નાહી લીધું છે. નાહી થાય ને શરીર આમ મજા આવે, શરીર ફૂલ થઈ જાય. નાહી શરીર આવું હલકું હતું, મજા આવી નાવા. ઠંડા ઠંડા પાણી. ચલો પાણી આપણે ટાઈમ આવી ગયો છે ચાય કરવાનો. ભૂખ એવી લાગી ને હવે પણ ભૂખ એવી લાગી. ચલો આપણે ખાને દૂધ આવી ગયું છે. મિત્રો તમને ખબર હે, આપણે ગુજરાતી માણસ એને ગમે તે ખાવા ના કરે, ચાય જોઈએ બસ. ચાય વગર મજા નહીં. એને ચાય પસંદ હોય જલ્દી કમેન્ટ કરે. હા નવા લઈ આવજો. બેણી એણી બેણા વેણા આ બધા બેણા. આ તો નાનકા છોરા હોય. હે ભગવાન, પેલું ગોતું. ચાય વગર મને નીંદર ના આવે. થોડી ચાય બનાવી, 11 બનાવી બસ. આપણે મોટું એક મિત્ર તમને ખબર ને, મોટો મણ આપણે હોય ને કોમેડી અમારા પૈસા હોય ને બહુ પાવર આવે. પાવર આવે મારા પૈસાની વાત. જ્યાં પૈસા નથી ને એને ખબર કેવી હાલત. અત્યારે જમાનો વાળો ને પૈસા કે બેકાર હોય. પૈસા ના આવે તો કઈ મતલબ નહીં. કોઈ ના આવે બાજુમાં, ના ઘરવાર આવે. જિંદગી બેકાર પૈસા વગર. મને હવે ખબર પડે છે. આગળ તમે પહેલાં એ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય ને કાંઈ ટેન્શન નથી. ત્યારે આપણે ખબર નથી આ બધું મળે નહીં. હવે તમારા ભાઈ બ્લોગ ચાલુ કરી નાખ્યા, પૈસા મળે. કિસ્મત આપણી ક્યાં મારતી હોય એટલે. ચલો આપણે ચાય કરી લઈએ હટો. દુનિયા વાળા જાણે કાંઈ આપણા બ્લોગ હાલા જાય ને બસ, બીજું કાંઈ જોતું નહીં આપણે. ચલો ચાય નાખી દીધી છે. ખાંડ ની વારી, ખાંડ નાખવાની. જેને મારો વિડીયો જોતા હોય ને ચેક કરી લો હું કેમ ચાય બનાવું. તમે સેમ કોફી મારજો ચાય બનાવવાની. જેને ચાય ના બનાવતા આવડતી હોય ને એ શીખી લે મારા વિડીયોમાં કેમ ચાય બનાવું. મને નથી આવડે, તમે ભાભી શીખવાડે મને ચા. ચમચ નથી કરતી તમે.
ચંપક ગીણી જઈને ગીણી ગીણી આમ કરીને ચા બેસી જાય પાવરફુલ કરી નાખું થોડી જો કેવી ઉકરે રહી સુગંધ આવે મિત્રો ચાય મસ્ત આવે સુગંધ વાહ ચલો મિત્રો મળીએ પછી આપણે નાસ્તા કરવાનો ટાઈમ થાય ફાને આપણે ચાય બની ગઈ છે આપણો નાસ્તો આવી ગયો છે ચાય ઓર ગાંઠિયા હવે પણ નાસ્તો કરવો પડે પછી આપણે કામ લાવવું પડે નાસ્તો કરીને ભૂખ ના લાગે સમજો કાંઈ મિત્રો અમે ઉઠીને જવાનું ચાય કરીને જવાનું ચા કે મને માથું દુખે ચાય ના આપું તો મને માથું દુખે ચલો વાહ શું ચાય બની ગયા મારા હાથની બનાવી હો ભાઈ ચલો મિત્રો નાસ્તો કરી લઉં પછી મળીએ આપણે બારે મિત્રો આજ જવાનું છે આપણે દુકાને ને મારા બાજુમાં આપણે એલિસ યાદવ હોય ને ઘેર લઈને જોયો મને જોયો હતો એટલામાં ચા ઘટી દુકાનમાં આવ્યો હતો હું તમારે બતાડે એલિસ યાદવ ચલો ટાઈમ થઈ ગયો પૂરો જવાનું છે દુકાને બધું સામાન લઈ લો પેલા એ ભગવાન ચાર્જિંગ તો જોઈએ મિત્રો એવો કંટાળ આવે ને જિંદગી એવી છે ને ખબર નહીં કેમ થશે તમે આ જલ્દી મને સપોર્ટ કરો યુટ્યુબમાં યાર બસ આપણે હવે થઈ જાય ને ફોલોવર 10,000 બીજું આપણે કાંઈ જોતું નથી ખાલી તમને સપોર્ટ કરો 10,000 ફોલો કરો યાર તમે 10,000 ફોલો કરશો ને તો બસ એ દ્વારકાધીશ મને 10,000 ફોલો કરી દો યાર આપણે આવશું મંદિરે મિત્રો અગરબત્તી કરી લીધી છે તમારા ભાઈએ ભગવાન એવું છે અગરબત્તી કરવી પડે મંદિર રાખ્યું તો બધું કરવું પડે બારી વારી બંધ કરી નાખે લાઈટ બંધ पंखा है बंद બધું બંધ एक लाइट चालू है भगवान કેમ જિંદગી કાઢી કાંઈ ખબર નથી પડતી કેમ પેદા છે કાંઈ ખબર નથી પડતી જિંદગી નોકરી કરો પૈસા કમાઓ પૈસા ના હોય તો માણસ સાંભળો એવી જિંદગી છે પૈસા પૈસા બસ તો આપણે આવી માર્કેટમાં તમને બતાવો એલવી છે સામાન થઈ ગયો તો અહીંયા ગાડી આવી હતી એલિસ ના તો અહીંયા ગાડી હતી ઓ અમારા કલવો ભાઈ પાને આપણી છૂટી થઈ ગઈ છે વાગ્યા છે 10 હવે જઈને ઘરે આપણે સવારે જવાનું રમવા જૂપ પર આ તો શરદી થઈ ને છેડા થઈ જાય છે હાલત બગડી ગઈ હવે હા સારું લે આજમ સ્પ્રે કરવાનો તેલ નીકળેલા આમાં શું થાય ઓછો તેલ વાપરવો હોય ને તો એમ અહીંયા પછી આમ નીકળે અહીંયાથી હા સારું આપણાને ઓછો વાપરવો હોય ને ખાવામાં કોઈ આમાંથી ઓછો તેલ વપરાય સમજો તાર હું ગરમ કરે તા ખાવી તને હાઈ લાગી હવે રમવા જાવ કે ના જાવ
જાવું હોય હવે નથી જો રમવા ભલે શરીર દુખશે અરે મજા આવે છે મને શરીર ઉતરી જાય છે કતો નાખી હતી ચાલ આવશે કચરાવા મેં નાખતો ના ના મને કીધું આ દીદી એક દી રહીને એક દી આવે છે આવે તો તેથી હવારે એ દી હમણાં જ નાખી અત્યારે હું આવ્યો હતો ને બરોબર હું નાખ્યો ત્યારે નતો આવ્યો હું નાખ્યો હતો જરૂર પડે કેરી ભાજી બનાવે સુગંધ કેવી આવે મસ્ત મસ્ત ખાટી મીઠી તને કહું મને મજા આવે ખાવાની ખારક ના લઈએ આજે ને હું આવી મ્યુનિસિપાલિટી આવી હતી આ તો ઓલો હતો પીળા કલરના આવે ને ઈ ખારક હતી પીળી વાળી હતી પીળી વાળી કરતા લાલ વાળી મીઠી પીળી સારી આવે તાર કોને મારા રિંગટોન તો કઈ ના નહીં મારી રિંગટોન એની બહાર બેઠી હા તો એવો કંટાળો આપણા ઘરમાં આજે શું અલગ લાગેલું મને બોલ શું મંદિર હા, મેં એલો લઈ લીધું મંદિર લઈ લીધું એલો ઓલું મંદિર ક્યાં રાખ્યું માથે આપો હતો. કારું નહીં થઈ જાય હા, એ. કાળો કાળો છે. કૌરા કારું નહીં થઈ જાય આપણે ધૂપ કરીને તો કાળો થાય, નહીંતર ન થાય. લાલ મસ્ત કાળો. મંદિર હે કેવું મસ્ત લાગેલું. મસ્ત લાકડાનું ને હા. તો મેં કીધું તો નરકી સાઈડ મસ્ત આવે, નહીં મસ્ત. આટલે કેમ ભાજી બનાવી એ બાપા મને ભૂખ લાગી, હું કાંઈ નહીં ખાધો સવારથી. એવા દે ને ભૂખ પડી શું ખાધું? તને વિડીયો કોલ કર્યો તો તારે મારી બેનપણીમાં થોડો ખાતી હતી બસ. તો કરીને જાવ ને ડીપી હાલ તો હવે મને લાગે હું કાંઈ પણ થાય ને આજે હાલ તું ને હું ખાઈ લઈ હમણાં તું શું ને હું શું મને નીંદર આવે પછી સવારના ઉઠો વહેલું મને 7 વાગે તું ઉઠાડવાનું ને મને હું મોડું ઉઠું તને શું કામ એટલે તું રમવા જઈશ ને કાલે મને ઉઠાડ નાખજે ટાઈમ પર થાય ને મને ઉઠાડીને જ જાજે હા હું તને ખવડાવવા દે તને જે ધોવામાં નાખવાનો હોય એવા ધોવા કપડા ધોઈ નાખ બધા કપડા ધોઈ નાખ ધોઈ નાખ હાલ એટલે એમ નહીં એ પેન્ટ સુકાવી એટલે એ પેન્ટ મેલીએ કે ધોઈ લઈએ મને ખબર નહીં પડતી તો 10 કપડા બદલે એટલે મને ક્યાં ધોવાના ને ક્યાં નહીં ધોવાના આ એક દિન પહેરેલા કપડા એક દિન જ ધોવા નહીં પૂછો આપણે એકવાર પહેરીને કપડા હા. પેલા અલગ હતો કે તું દેવા જાતો કા હા હું રાખું છું એ રીતના કપડા હા એટલે એ પહેરેલા કપડા છે ને મેલા જ કહેવાય પસીનો થાય ને આપણાને હા ભલે ધોઈ નાખ મેલો બસ જ કહેવાય પછી એમાં ધોવાની વાત નહીં એમાં છે ને આમ બેક્ટેરિયા થઈ જાય હા બસ બસ હો બસ ખબર તું હો આ પાંચ દાવી દે એટલે દુખે યાર આવી બાડી ખપે જો પગ દાબી દે એવી ખપે બાડી ખપે નહીં આવી જોયે બાડી એમ કહું હા આવી બાડી હોય ને પગ દાબી દે બચારી માથું દાબી દે ગળો દાબી દે કે માથું દુખ આવે આ નાક નાડ હમણાં છીક મંડી જશે ચાલુ સિંગો આવશે ને મોટા થૂક ઉઠશે ફાટ નખો આને સેડારી પગ દાબી દો મને પગ બહુ દુખે રહો તને 150 रुपया देंगे पग दाबे 150 रुपया देंगे भाई दाब नहीं ના 150 કે 150 150 નીકુ એ બધો જ ભલે ગુડ મોર્નિંગ મિત્રો હવાના આવ્યા છે 5 આપણે છે રમવાડ જૂ ઉપર દેખાય કોઈ દેખાતું નથી જે માણસ કામવાળા વહેલા ઉઠીને જાય છે આપણે વગર કામવાળા જાય રમવાડ જૂ ઉપર તબિયત ડાઉન ને અવાજ બેસી ગયો છે ચાલો મળીએ પછી જૂ ઉપર ડાયરેક્ટ આપણે ફાને આપણે જૂ પર પહોંચીએ આ જૂનો નજારો પેલો ગેટે રમવા જવાનું મજા અલગ છે ખાવા ઉઠીને તો શરીર આમ ફ્રેશ થઈ જાય આજો અહીંયા કેટલા બોટ પડ્યા છે કેટલી અહીંયા તો પબ્લિક છે તો ગઈ તમે નજારો બધા કેવો નજારો મસ્ત જો
દેખાય જો કેવો બોટ પડ્યા તો મસ્ત નજારો એક નંબર હવા મસ્ત ઠંડીની હવા આવે છે બધા અહીંયા હુતા હોય છે પબ્લિક અહીંયા હુએ વહેલી ઉઠી આજે બધા બેઠા પ્લેન જવાનું ક્યારેક આપણું સપનું છે પ્લેન બેવાટું કેદી બે આપણે જ્યારે આપણે કમાવ થશે ને કમાવા ત્યારે આપણે પ્લેનમાં બેસું બના બી ટાઈમ આવેગા અને આવી જગ્યાએ તો ક્યારેક આપણે ફ્લેટમાં રહીશું ક્યારેક ટાઈમ હશે મને તો ટાઈમ નથી આપણો લાગશે વાર બધા આવશે મજા ચલો મિત્રો બધા આવી જશે હવે આ મારી ટીમે આ ડોન છે મારો દાઉદ અહીંયા બધા રનિંગ કરવા આવે છે પોલીસ વાળા બી રનિંગ કરવા આવે આ એટલી પબ્લિક નથી ઘણી પબ્લિક હોય ના એટલું પાણી નથી ને પાણી કહી દઉં પાણી આટલો હતી જો આટલો એક પ્લેન ડાને બીજું આવે જો મજા આવે રનિંગ કરવાનું હવા પરમાં ચલો મિત્રો પછી મળીએ આપણે મિત્રો તબિયત ડાઉન એટલે મજા નહીં આવે બ્લોગ બનાવવામાં આપણો બ્લોગ બની ગયો છે મતલબ કાલનો બન્યો હતો તો તબિયત ડાઉન હતી એટલે મજા નથી આવતી તો આ બ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ ચલો કોઈ ફ્રેન્ડ ના હોય તો ફ્રેન્ડ બનો યાર ફોલો કરો આપણને લાઈક કરો ફોલો કરો બસ આપણે 10,000 ફોલો કરી દો બસ આપણે બીજું કાંઈ જોતું નથી લાગશે વાર પણ આવશે મજા જય દ્વારકાધીશ